તાલુકાના પાવડાસણ ગામના ગૌપ્રેમી યુવાના જન્મદિનની અનોખી કરી ઉજવણી। થરા તાલુકાના પાવડાસણ ગામના ગૌપ્રેમી યુવા ગિયોળ કમલેશભાઈ પનાજી ચેન્નઈમાં મહાદેવ ગ્રેનાઇટ નામની દુકાન ધરાવે છે। આજરોજ તેમના જન્મદિન નિમિત્તે આપણા બનાસકાંઠાના ગૌમાતા બચાવ અભિયાનના ગૌભક્ત શ્રી વસંતભાઈ દેસાઈ પાવડાસણની પ્રેરણાથી સૌ યુવા મિત્ર ભેગા મળી નિરાધાર ગાય અને અબોલ જીવો માટે અલગ અલગ જગ્યાએ લીલા ઘાસચારાની વ્યવસ્થા કરે છે અને આ ગૌમાતા અને અબોલ પશુઓને ભોજન કરાવે છે। આજરોજ ગિયોળ કમલેશભાઈ પનાજી પણ આ સૌ મિત્રના સેવાકીય કાર્યને જોઈ અને તેમને પોતાના જન્મદિવસ નિમિત્તે ગાડી લીલી ચાર આ નિરાધાર ગૌમાતાઓના ભોજન માટે અર્પણ કરવામાં આવી અને આ લીલી ચારની ગાડી પાવડાસણ, જડિયાળી, ઘાણા અને નાંદલા આ 4 ગામડાની 400 થી 450 એવી નિરાધાર ફરતી ગૌમાતા અને અબોલ પશુઓને ભોજન કરાવવામાં આવ્યું। આ સેવાકીય કાર્યમાં નવાભાઈ ગિયોળ, અલ્પેશભાઈ ગોસ્વામી, દલપતભાઈ નાઈક, કલ્પેશભાઈ ઠાકોર, વસંતભાઈ દરજી, હેમરાજભાઈ પટેલ, અશોકભાઈ ઠાકોર અને અન્ય યુવા મિત્રએ આ કાર્યમાં સેવા સાથે સહકાર આપ્યો। વધુમાં વસંતભાઈ દેસાઈ જણાવ્યું હતું કે અત્યારે ઉનાળાની ધમધમતી ગરમીમાં જ્યાં પણ નિરાધાર ગૌમાતા અને અબોલ પશુ આપને દેખાય તો આપનાથી બનતા પ્રયાસ કરી અને તેમને એક દિવસનું ભોજન કરાવવાના પ્રયત્ન કરશું। વધુમાં આપના કોઈનો પણ જન્મદિવસ હોય તો આપણા જન્મદિવસ નજીકની કોઈ પણ ગૌશાળામાં અથવા તો આવા કોઈ પણ અબોલ જીવોને એક દિવસનું ભોજન કરાવી અને મનાવવો જોઈએ, જેથી કરી આપણે ખોટા ખર્ચમાંથી બચી જૂની પરંપરા અને સંસ્કૃતિ જળવાઈ રહે। આપણી આવનાર યુવા પેઢી પણ આવા સેવાકીય કાર્ય જોઈને ગૌ સેવા તરફ વળે એવો સંદેશ આપ્યો। આ સેવાકીય કાર્યમાં સાથ સહકાર આપનાર અને કાર્યમાં મદદરૂપ થનાર તમામ મિત્રોનો વસંતભાઈ દેસાઈએ દિલથી ખૂબ ખૂબ આભાર માન્યો હતો।